ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ યુજેટી ડિસ્કસ કર્યું હતું. ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ યુજેટી. નાઉ વીલ સી ધ કન્ક્લુઝન. આપણે જેટલું પણ સ્ટડી કર્યું હમણાં સુધી યુજેટીના વારામાં એનું આપણે એક બ્રીફ કન્ક્લુઝન લખશું. આપણે 2-3 લેક્ચરમાં છેલ્લા 3 લેક્ચર જેમાં આપણે યુજેટીના બારામાં ડિસ્કશન કર્યું હતું એની હું અહીંયા બ્રીફ સમરી લખી આપું ટૂંકમાં. ધ અબાઉ ડિસ્કશન લીડ્સ ટુ અ કન્ક્લુઝન ધેટ વેન ઇનપુટ positive voltage to emitter VE is less than the peak point voltage VP, the PN junction is reverse bias and emitter current IE is 0. આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે જ્યારે વીપી કરતાં તમારો એમીટર વોલ્ટેજ જે છે, એમીટર ઉપર જે વોલ્ટેજ છે આ જ્યારે વીપી કરતાં ઓછો હોય ત્યારે તમારો ડાયોડ જે છે ડી, ડાયોડ રિવર્સ બાયસમાં રહેશે અને કરંટ કન્ડક્ટ નહીં થાય. પણ જ્યારે તમારો વીપી, તમારો એમીટર ઉપર જે તમારો વોલ્ટેજ છે એ પોઝિટિવ હશે અને વીપી કરતાં વધારે હશે. ફરીથી સમજો, જ્યારે તમારો ડાયોડ ડી ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે જ કન્ડક્ટ કરશે, રિવર્સ બાયસમાં તો નહીં કરે. અને આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે તમારો જ્યારે તમારા ડાયોડ ઉપર પોઝિટિવ વોલ્ટેજ જ્યારે વીપી કરતાં વધારે હશે ત્યારે જ તમારો ડાયોડ ફોરવર્ડ બાયસમાં જશે અને કન્ડક્ટ કરવા માંડશે. વિચ મીન્સ કે હવે આપણે અગર આ વોલ્ટેજ લગાવીએ વી એમીટર ઉપર, એમીટર ઉપરનો વોલ્ટેજ અગર પોઝિટિવ છે, નેગેટિવ વોલ્ટેજ નહીં, પોઝિટિવ વોલ્ટેજ એમીટર એટલે વીઈ અગર પોઝિટિવ છે અને વીપી કરતાં ઓછું છે, ધારો કે વીઈ કરતાં ઓછું છે, તો શું થાય છે કે તમારો ડી હજી સુધી ફોરવર્ડ બાયસમાં આવ્યો જ નથી, રિવર્સ બાયસમાં જ છે. પણ તમારો વીઈ જ્યારે આ વોલ્ટેજ જે છે જ્યારે વીપી કરતાં વધી ગયો, વીપી કરતાં વધી જાય, વીપી થઈ જાય કાંઈના કરતાં વધી જાય, તો શું થાય કે તમારો ડાયોડ ડી ફોરવર્ડ બાયસમાં આવે અને કન્ડક્ટ કરવા માંડે કરંટને. આ વસ્તુ આપણે જોઈ હતી. અને વીઈ આ બંને કેસમાં પોઝિટિવ હોવા જોઈએ, પોઝિટિવ વોલ્ટેજ વીઈ ઉપર. વીઈ અગર આ વોલ્ટેજને તમે નેગેટિવ કરો, નેગેટિવ વોલ્ટેજ એપ્લાય કરો વીઈ, તો તમારો ડાયોડ રિવર્સ બાયસમાં જ રહેશે અને કન્ડક્ટ નહીં જ કરે. વીઈ પોઝિટિવ વોલ્ટેજ હોવો જોઈએ, ફોરવર્ડ બાયસ કરવા માટે પોઝિટિવ વોલ્ટેજ હોવો જોઈએ અને સાથે એ વીપી જેટલો કાંઈના કરતાં વધારે જ હોવો જોઈએ, તો જ તમારો કન્ડક્શન થશે. આ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ઇનપુટ પોઝિટિવ વોલ્ટેજ અગર વીપીથી ઓછું હોય, વીઈ અગર વીપીથી ઓછું હોય ત્યારે રિવર્સ બાયસ હોય પીએન જંક્શન ઉપર અને એમીટરના કારણે કોઈ કરંટ ફ્લો ન થાય એમીટરમાંથી. પણ જ્યારે ઇનપુટ વોલ્ટેજ એક્સીડ્સ વીપી, જ્યારે વીઈ એક્સીડ કરે વીપીથી, એના કરતાં મોટું હોય ત્યારે પીએન જંક્શન ઇઝ ફોરવર્ડ બાયસ, ત્યારે પીએન જંક્શન ફોરવર્ડ બાયસ થાય અને એમીટર કરંટ ફ્લો થઈ શકે એના કારણે. તો આ ટૂંકમાં એક સમરી હતી, આપણે જેટલું એની વર્કિંગ જોઈ કે કયા સ્ટેટમાં ઓન થાય એની સમરી. નાઉ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ યુજેટી. કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું? વી વર્સિસ આઈનો ગ્રાફ, વોલ્ટેજ વર્સિસ કરંટનો ગ્રાફ. તો યુજેટીની કેરેક્ટરિસ્ટિક્સ તમને આપેલી છે ફિગર 21.27. આ તમારી કેરેક્ટરિસ્ટિક્સ છે, જેમાં એક્સ એક્સિસ ઉપર તમારો એમીટર કરંટ છે અને વાય એક્સિસ ઉપર તમારો વોલ્ટેજ છે વી.
આ કેરેક્ટરિસ્ટિક્સને આપણે ડિસ્ક્રાઇબ કરશું. ઇનિશિયલી ઇન ધ કટ ઓફ રીજન as VE increases from 0, slight leakage current flows from terminal B2 to the emitter. હવે આ કટ ઓફ રીજન છે, આ રીજન અમારો કટ ઓફ રીજન છે. આ રીજનમાં તમે જુઓ તો થોડોક કરંટ ફ્લો થાય છે, આટલોક નાનકડો, બહુ જ નાનકડો આટલો કરંટ ફ્લો થાય છે. આ કરંટ ફ્લો થવાનું રીઝન શું છે? રીઝન એ છે કે લીકેજ કરંટ ફ્લો થાય છે B2 થી એમીટરના વચ્ચે. હવે લીકેજ કરંટ એટલે શું? લીકેજ કરંટ આપણે યુનિટ 3માં જોયું છે. ટ્રાન્ઝિસ્ટરમાં લીકેજ કરંટ કોના કારણે? તો માઇનોરિટી ચાર્જ કેરિયર્સમાં. યુનિટ 3 યાદ કરો. એ જ રીતે આમાં પણ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે જે કરંટ છે એને હું લીકેજ કરંટ કહીશ. હવે લીકેજ કરંટ કોના કારણે હોય? માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે. એન ટાઈપ સિલિકોન બારમાં માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કયા હોય? હોલ્સ. Slight leakage current flows from terminal B2 to emitter. એટલે B2 થી એમીટર માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે કરંટ જે છે એ B2 થી એમીટર તરફ આ એરિયામાં ફ્લો થાય. આટલાકમાં માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે B2 ટુ એમીટર એટલે આ રિજનમાં માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે કરંટ ફ્લો થાય. હવે આ માઇનોરિટી ચાર્જ કેરિયર્સના કારણે જે કરંટ છે એનો લીકેજ કરંટ કહીશ. ને તમે ડાયોડ્સ જ્યારે આપણે 12th સ્ટાન્ડર્ડમાં અને ફર્સ્ટ યરમાં સ્ટડી કરતા હતા ત્યારે આપણે જોયું હતું કે જે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે જે કરંટ હોય એ બહુ જ ઓછો હોય, લીકેજ કરંટ બહુ જ ઓછો હોય, માઇક્રો એમ્પિયરમાં. એટલે આ નાનકડા કરંટ બહુ ઓછો છે કરંટ. જો The current is due to minority charge carriers in reverse bias diode. કરંટ કોના કારણે છે? તો માઇનોરિટી ચાર્જ કેરિયર્સ ઇન રિવર્સ બાયસ ડાયોડ. હવે તમે જ્યારે ડાયોડને રિવર્સ બાયસ કરતા હતા ત્યારે તમે સ્ટડી કર્યું હશે 12થમાં અને ફર્સ્ટ યરમાં પણ, કે એવું નથી કે તમે ડાયોડને રિવર્સ બાયસ કરી દો તો સાવ કરંટ ફ્લો થવાનું બંધ થઈ જાય. તમે ઇફેક્ટિવલી જુઓ તો સાવ કરંટ નથી આવતો, મતલબ તમને એમ લાગે કે કરંટ નથી આવતો, પણ બહુ જ નાનો કરંટ જેને તમે મેજર પણ બહુ માન કરી શકો. માઇક્રો એમ્પિયર જેવો નાનકડો કરંટ ફ્લો થતો હોય. કોના કારણે? માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે. તો જ્યારે આ ડાયોડ જ્યારે આ રિવર્સ બાયસમાં હોય, વીપી જ્યારે VE લેસ દેન VP છે ત્યારે ફોરવર્ડ બાયસમાં હશે, ને VE મોર દેન VP છે ત્યારે રિવર્સ બાયસમાં હશે. તો સોરી, આ ઊંધું બોલી હું. VE લેસ દેન VP જ્યારે હશે ત્યારે એ રિવર્સ બાયસમાં હશે, અને આ કન્ડિશનમાં એ ફોરવર્ડ બાયસમાં હશે. ફોરવર્ડ બાયસમાં તો કરંટ ફ્લો થાય જ છે અને ઓન રહેશે જ. VE લેસ દેન VP જ્યારે આ કન્ડિશનમાં એ રિવર્સ બાયસ હશે ત્યારે રિવર્સ બાયસમાં તમે કહો છો કે કોઈ કરંટ ફ્લો નહીં થાય, પણ રિવર્સ બાયસમાં પણ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે કંઈક કરંટ ફ્લો થતો હોય. એ કરંટ છે લીકેજ કરંટ, જે આપણે અહીંયા મળશે. ઓલરાઈટ. Point number 2. Above a certain value of VE, forward current IE begins to flow, increasing till the peak point VP and current IP are reached at point P. એક સર્ટન વેલ્યુ ઓફ VE ક્રોસ થઈ જાય એના પછી તમે આગળ વધો તો યોર વોલ્ટેજ ઇન્ક્રીઝીસ વિથ કરંટ. એટલે વોલ્ટેજ જેમ જેમ કરંટ ઇન્ક્રીઝ કરો એમ એમ વોલ્ટેજ પણ ઇન્ક્રીઝ થાય. ટીલ અ પીક પોઈન્ટ P ઇઝ રીચ્ડ. હવે આ ટીલ અ પોઈન્ટ P ઇઝ રીચ્ડ, એ Pને પીક પોઈન્ટ કહેવાય. ને જે P ઉપર જેટલો કરંટ ફ્લો થાય છે એને IP કહેવાય, અને P ઉપર જેટલો વોલ્ટેજ
બંને છે વીપી કહેવાય. તો એ જ વસ્તુ મેં લખી છે કે એક સર્ટન વેલ્યુ ઓફ ઈ ક્રોસ થાય એના પછી આઈ ઇન્ક્રીઝ થાય વિથ વી, જે આઈ પણ ઇન્ક્રીઝ થાય ને વી પણ ઇન્ક્રીઝ થાય સાથે, અને એક મેક્સિમમ પોઈન્ટ આવી જાય જે પીક પોઈન્ટ છે જેના ઉપર તમારો વોલ્ટેજ વીપી અને કરંટ આઈપી રહે, જેવી રીતે ફિગરમાં મેં તમને બતાવ્યું આ રીજન. Point number 3. After peak point P, an attempt to increase VE is followed by a sudden decrease in an attempt to increase VE is followed by a sudden increase in IE with a corresponding decrease in VE. એટલે હવે તમે થોડોક પણ આગળ વધો તો શું થાય કે સડનલી તમારો આઈ ઇન્ક્રીઝ થાય વિથ કોરસ્પોન્ડિંગ ડિક્રીઝ ઇન વીઈ, એટલે તમારો આઈ ઇન્ક્રીઝ થાય ને સામે વીઈ ઘટે. ધીસ ઇઝ કોલ્ડ અ નેગેટિવ રેઝિસ્ટન્સ પોર્શન. નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન શું હોય કે જ્યારે આઈ ઇન્ક્રીઝ થાય વી ડિક્રીઝ થાય. નોર્મલી પોઝિટિવ રેઝિસ્ટન્સ રીજન મેં તમને ટનલ ડાયોડમાં પણ શીખવાડ્યું હતું કે જ્યારે વી અને આઈ બંને સાથે ઇન્ક્રીઝ થતા હોય ત્યારે પોઝિટિવ રેઝિસ્ટન્સ રીજન હોય. અગર આઈ ઇન્ક્રીઝ થાય અને વી ડિક્રીઝ થાય તો એને નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન કહેવાય. આ વસ્તુ આપણે ટનલ ડાયોડમાં પણ જોઈ હતી, બરાબર. તો હવે આ પોઈન્ટથી તમે આગળ વધો તો શું થાય છે કે આઈ ઇન્ક્રીઝ થાય છે સડનલી આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી. આઈ જો આઈપી જેટલો હતો પણ હવે એને વધારો તો આટલો થઈ ગયો. કરંટમાં આટલો વધારો થયો, પણ વોલ્ટેજનો શું થયો? ઘટાડો થયો. જો આ પોઈન્ટ ઉપર વીપી ઉપર હતું, પછી કરંટમાં વધારો થયો આ પોઈન્ટ ઉપર, પણ વોલ્ટેજ ક્યાં આવીને ઊભો રહી ગયો? વીવી અહીંયા આવીને ઊભો રહી ગયો. તો વોલ્ટેજમાં આટલો ઘટાડો થયો. તો કરંટ ઇઝ ઇન્ક્રીઝિંગ વાઇલ વોલ્ટેજ ઇઝ ડિક્રીઝિંગ. તો આને જ નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન કહેવાય. જો આનો સ્લોપ જો નીચેની બાજુ છે તો આને નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન કહેવાય. કોના? અને આ જે વી પોઈન્ટ છે એને વેલી પોઈન્ટ કહેવાય. તો પીક પોઈન્ટ અને વેલી પોઈન્ટના વચ્ચે જે રીજન છે આ એને નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન કહેવાય. Then point number 4. The negative portion of curve lasts until the valley point V is reached. Negative portion ક્યાં સુધી ચાલ્યો આવે છે? એક પોઈન્ટ છે વેલી પોઈન્ટ ત્યાં સુધી. નેગેટિવ પોર્શન લાસ્ટ ક્યાં સુધી કરે છે? ક્યાં સુધી રહે છે? આ વેલી પોઈન્ટ આવે ત્યાં સુધી. પછી નેગેટિવ રીજન નથી રહેતું. અને વેલી પોઈન્ટને મેં વી નામ આપ્યું છે. એના પર જે કરંટ છે એને હું આઈવી કહીશ અને વોલ્ટેજને હું વીવી કહીશ. વેલી પોઈન્ટ વોલ્ટેજ આઈવી એટલે કે વેલી પોઈન્ટનો કરંટ, વેલી પોઈન્ટ કરંટ, અને વીવી એટલે વેલી પોઈન્ટ ઉપર જે વોલ્ટેજ છે વેલી પોઈન્ટ વોલ્ટેજ. સો નેગેટિવ પોર્શન લાસ્ટ અન્ટિલ ક્યાં સુધી રહે છે? પોઈન્ટ વી સુધી. અને પોઈન્ટ વી ઉપર જે કરંટ છે એને હું વેલી પોઈન્ટ કરંટ કહીશ, અને વેલી પોઈન્ટ ઉપર જે વોલ્ટેજ છે એને હું વેલી પોઈન્ટ વોલ્ટેજ કહીશ. આફ્ટર વેલી પોઈન્ટ વોલ્ટેજ ધ ડિવાઇસ ઇઝ ડ્રિવન ટુ સેચ્યુરેશન. આ વોલ્ટેજ પછી વેલી પોઈન્ટ વોલ્ટેજથી તમે આગળ વધો તો તમારો ડિવાઇસ જે છે એ સેચ્યુરેશનમાં આવી જાય, સેચ્યુરેશન રીજનમાં. એટલે આ રીજન જે છે નેગેટિવ રેઝિસ્ટન્સના પછીના રીજનને હું સેચ્યુરેશન રીજન કહીશ. તો આ હતી તમારી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ યુજેટી. ઓલરાઇટ, નાઉ લેટ અસ સી સમ એક્ઝામ્પલ્સ. Example 21.7. Question is, the intrinsic standoff ratio of UJT is 0.6. If the interbase resistance is 10 kilo ohms, what are the values of RB1 and RB2? તો આપણે આપેલું શું છે? ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો ઇઝ 0.6. ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો એટલે શું? ઈટા, બરાબર. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ 0.66 ઓર 0.6, સોરી 0.6 છે, 0.6. So your eta intrinsic standoff ratio eta is 0.6. So eta is equal to 0.6. Okay.
એન્ડ ઇન્ટરબેઝ રેઝિસ્ટન્સ ઇઝ 10 કિલો ઓહ્મ્સ. ઇન્ટરબેઝ રેઝિસ્ટન્સ એટલે શું? તો આરબીબી ઇઝ ઇક્વલ ટુ 10 કિલો ઓહ્મ્સ. તો આરબીબીની જગ્યાએ 10 કિલો ઓહ્મ્સ રાખ્યું છે. ઓકે, તો આ વસ્તુ ગિવન છે. આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? વોટ આર ધ વેલ્યુઝ ઓફ આરબી1 એન્ડ આરબી2. તો આપણે આરબી1 અને આરબી2ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. સો આન્સર given that RBB is equal to 10 kilo ohms and eta is equal to 0.6. So eta is equal to 0.6 ને લખો, eta is equal to 0.6 અને eta is equal to RB1 by RB1 plus RB2 છે જ, એ આપણે ડિરાઈવ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે eta is equal to RB1 by RB1 plus RB2. એ વેલ્યુ વાપરો. eta is equal to RB1 by RB1 plus RB2 is equal to 0.6. eta is equal to 0.6 છે એટલે હવે બટ ફ્રોમ ઇક્વેશન 1, લાસ્ટ લેક્ચરમાં ઇક્વેશન 1 જોવો, RBB is equal to RB1 plus RB2 છે. આ ઇક્વેશન 1 વાપરીએ. RBB is equal to RB1 plus RB2. તો આ eta વાળી ઇક્વેશનમાં આ જે RB1 plus RB2 છે એની જગ્યાએ RBB પુટ કરી દો એટલે eta ઇઝ ઇક્વલ ટુ, આ ઇક્વેશન કંઈક આવી થઈ જાય, eta ઇઝ ઇક્વલ ટુ RB1 by RBB અને RBBની વેલ્યુ કેટલી છે? 10K. તો RBBની જગ્યાએ 10 કિલો ઓહ્મ રાખી દો. તો eta ઇઝ ઇક્વલ ટુ RB1 by 10 કિલો ઓહ્મ્સ ઇઝ ઇક્વલ ટુ 0.6 તો છે જ. સો આ ઇક્વેશન થઈ જાય RB1 by 10 કિલો ઓહ્મ્સ ઇઝ ઇક્વલ ટુ 0.6. હવે આને આ બાજુ લઈ જાઓ તો RB1 ઇઝ ઇક્વલ ટુ 0.6 ઇન્ટુ 10 કિલો ઓહ્મ્સ ઇઝ ઇક્વલ ટુ 6 કિલો ઓહ્મ્સ. હવે આ ઇક્વેશનમાં તમે RB1ને આ બાજુ લઈ જાઓ તો શું થઈ જાય? RB2 ઇઝ ઇક્વલ ટુ RBB માઇનસ RB1. તો RB2 ઇઝ ઇક્વલ ટુ RBB માઇનસ RB1. RBB શું છે તમારો? 10 કિલો ઓહ્મ્સ. RB1 શું નીકળ્યો? 6 કિલો ઓહ્મ્સ. તો 10 માઇનસ 6 કિલો ઓહ્મ્સ ઇઝ ઇક્વલ ટુ 4 કિલો ઓહ્મ્સ. તો આપણે RB1 ને RB2ની વેલ્યુ મળી ગઈ. RB1 is 6 kilo ohms, RB2 is 4 kilo ohms. Next question is example 21.8. આ તમને એક્ઝામમાં આવ્યો છે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સમાં. A uni-junction transistor has 10 volts between bases. If the intrinsic standoff ratio is 0.65, find the value of standoff voltage. What will be the peak point voltage if the forward voltage drop in PN junction is 0.7? તો સૌથી પહેલાં આપણે જોવાનું કે આપેલું શું છે. UJT has 10 volt between its bases, એટલે બેસના વચ્ચે 10 વોલ્ટ છે, બેસીસના વચ્ચે. તો VBB is equal to 10 વોલ્ટ આપેલું છે, એનો મતલબ એ લખ્યું છે. ધેન બીજી વસ્તુ શું આપેલું છે? ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો ઇઝ 0.65. ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો એટલે eta. તો eta ઇઝ ઇક્વલ ટુ 0.65. તો eta ઇઝ ઇક્વલ ટુ 0.65 આપેલું છે. ત્રીજી વસ્તુ શું આપેલી છે? ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ ઇન PN જંક્શન ડાયોડ ઇઝ 0.7. ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ શું છે? VD. તો VD ઇઝ ઇક્વલ ટુ 0.7. ઓકે, હવે આ તો આપણે ગિવન હતું આટલી વસ્તુ. હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ સ્ટેન્ડ ઓફ વોલ્ટેજ. વી હેવ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ સ્ટેન્ડ ઓફ વોલ્ટેજ. સ્ટેન્ડ ઓફ વોલ્ટેજ કોને કહેવાય? eta VBB. જો સ્ટેન્ડ ઓફ વોલ્ટેજ કોને કહેવાય? eta VBB. ઓકે, તો સ્ટેન્ડ ઓફ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ eta VBB. સ્ટેન્ડ ઓફ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ eta VBB. અને આપણી પાસે ઈટાની વેલ્યુ છે 0.65 અને VBBની વેલ્યુ છે 10. સબસ્ટિટ્યૂટ કરો તો સ્ટેન્ડ ઓફ વોલ્ટેજ તમારો 6.5 વોલ્ટ આવે. બીજું શું ફાઇન્ડ કરવાનું છે? વોટ વિલ બી ધ પીક પોઈન્ટ વોલ્ટેજ. પીક પોઈન્ટ વોલ્ટેજ એટલે VP. ઓલરાઈટ, હવે પીક પોઈન્ટ વોલ્ટેજ VPની પણ આપણે ઇક્વેશન લાસ્ટ લેક્ચરમાં ડિરાઈવ કરી હતી. ઇક્વેશન 10, VP ઇઝ ઇક્વલ ટુ eta VBB પ્લસ VD. તો એ જ વસ્તુ, એ જ ઇક્વેશન અહીંયા લખી દીધી. VP ઇઝ ઇક્વલ ટુ eta VBB પ્લસ VD. હવે eta VBBની વેલ્યુ 6.5 કેલ્ક્યુલેટ કરી આપે હમણાં, અને VD ઇઝ ઇક્વલ ટુ 0.7 વોલ્ટ એ આપણે ગિવન છે. તો
6.5 plus 0.7 is equal to 7.2 volt. So your peak point voltage VP is equal to 7.2 volts. Thank you.